નમસ્તે, આજે તારીખ 16 જૂન અને રવિવાર. આજની મુખ્ય હેડલાઇન જોઈએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા રમઝટ બોલાવશે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિતમાં હળવાંગ ઝાપટાં પડ્યા હતા. આજે સવારે 6 વાગ્યા પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઇંચ તેમજ ભાવનગરના ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ મેઘરાજા અનેક જિલ્લામાં રમઝટ બોલાવશે. ત્યારબાદ સમાચાર તરફ આગળ વધીએ તો ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે હરિભક્તોનો વિરોધ યથાવત. બેનરો લગાવી સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર. વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાયરલ વિડીયોને લઈ આજે મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી રહી હતી. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે, જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તો ચાલો સમાચાર તરફ આગળ વધીએ તો 10 લાખ ભારતીય કાગડાઓને મારી નાખવાનો આદેશ. નુકસાની જોતા લેવાયો ઘાતાંકી નિર્ણય. કેન્યાની સરકારે ભારતીય કાગડાઓ સામે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. કેન્યા વાઇલ્ડ લાઇફ સર્વિસ KWS નું કહેવું છે કે આ ઇન્ડિયન હાઉસ ક્રો વિદેશી પક્ષીઓ છે, જે છેલ્લા ઘણા દાયકાઓથી ત્યાં રહેતા લોકોને પરેશાન કરી રહ્યા છે. KWS એ વર્ષ 2024ના અંત સુધીમાં કેન્યાના સમગ્ર તટીય વિસ્તારમાંથી 10 લાખ કાગડાઓને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ કાળા કાગડાઓ ભારતીય મૂળના હોવાનું કહેવાય રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તે 1940ની આસપાસ પૂર્વ આફ્રિકા જઈ પહોંચ્યા હતા. ત્યારથી તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તેઓ આક્રમક બની રહ્યા છે. કેન્યા સરકારનું કહેવું છે કે આ વિદેશી કાગડાઓને કારણે કેન્યાના મૂળના પક્ષીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. આમાં સ્કેલી બબલર્સ, પાઇડ કાગડા, માઉસ કલર્ડ સનબર્ડ, વીવર બર્ડ્સ, કોમન વેક્સબિલ અને પાણીની નજીક રહેતા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર.